તો આપણે જો મિત્રો સરસ મજાની સેન્ડવીચ બનાવી છે. તો સેન્ડવીચનો મસાલો ને આ બધી જો વસ્તુ તો કટિંગ થઈ રહી છે. જો સામે બ્રેડ પડી, કિસાન સોસ પડ્યો, જો આ મસાલો. તો આ રીતની બ્રેડ બનાવવાની છે આપણે, સેન્ડવીચ હો બ્રેડની. જો આ કિસાન સોસ, જો પ્રીમિયમ સેન્ડવીચ કેમ. તો ભાઈ સેન્ડવીચ બની રહી છે. આ મસાલો સરસ મજા. જો સેન્ડવીચ ભરાઈ રહી છે. જો સરસ મજાનો સેન્ડવીચ, ગ્રીન ચટણી, લીલી ચટણી. તો જો આ બધું છે ને આ આપણે નખાઈ રહ્યું છે. તો આ જો ચીઝ ભરપૂર માત્રામાં નખાઈ રહ્યું છે. આ બાજુ સેન્ડવીચ ભરાઈ રહી છે. આપણે સેન્ડવીચ તૈયાર થઈ રહેવા આવી છે. આ બધું રીતનું નખાય આપણે સેન્ડવીચ તૈયાર થઈ જવાની છે. જો કેટલી સરસ મજાની સેન્ડવીચ બની ગઈ. જો હવે આપણે તળવા માટે લઈ જઈએ, તળવાની શેકવા માટે. જો આ મશીન, હવે મશીને આપણે આવી આ રીતનું આ મશીન આવે છે. જો આ રીતનું ઘી ને એવું બધું નખાઈ ગયું છે ને હવે આપણે જો આ મશીન કરી દઈએ પેક, એટલે આપણી સેન્ડવીચ સરસ મજાની શેકાઈ જશે. શેકાઈ જાય પછી સરસ મજાની શેકાઈ જાય પછી મજા જ આવ્યા કરે. જો આ અત્યારે શું કરે છે, જો આ શેકાઈ ગઈ છે. હવે સરસ મજાની જો આપણે કાઢી લીધી છે. હવે ઓહો એ વાહ ભાઈ વાહ, સરસ મજાની જો આ સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો હાલો હવે ખાવા. જો બીજું હવે નખાઈ રહી છે સેન્ડવીચ, પછી આપણે બેઠી જવાનું છે ખાવા. હાલો.